કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો મજામાં. તમને ફાજલે વાગ્યા છે સવારના 7:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો. તો સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો મારા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બીજો ઘરના બધા શું કરી રહ્યા છે તમને બતાવું. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તમને સૌથી પહેલાં સાગરભાઈ ગાંઠિયાનું પેકેટ લઈ લીધું છે અને ગાંઠિયા ઢોળી રહ્યા છે અને ખાઈ રહ્યા છે. અને ગજલબેન ખાટલા પર ચડી રહ્યા છે, ખાટલા પર ચડીને રમી રહ્યા છે. અને સાગરના મમ્મી ચા મૂકી રહ્યા છે. ચાની તૈયારી રેડી થઈ ગઈ છે જોરદાર. ગજુ એવું ના કર. અને ગજુ ગોઠવ્યા રહ્યા દે, એવું ના કરાય બેટા. પાછું લે નાખે ખાવાની વસ્તુ. જય માતાજી બોલો, જય માતાજી બોલો, જય શ્રી કૃષ્ણ. હાથ જોડીને બોલો જય માતાજી. હાથ જોડો, હાથ જોડીને બોલો. ઓમ કહીને, ઓમ કહીને, ઓમ કહી અલી ઓમ. જય માતાજી. હા આવડી છે ને કજન. સાગર સાગર તો બધા કોઠિયા ઢોળી નાખ્યા. સાગર શું કરી બેટા? તમે તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને ચા પીવાની રેડી અમે કરી દઈએ છીએ બધા ભેગા થઈને. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા તો ફાઇનલી હું પહોંચી ગયો છું જુનાગઢ. ઘરના શું કરી રહ્યા છે? જો ચા બા પીને બેઠા છે શાંતિથી. તમે જોઈ શકો મારી મમ્મી સરગવાની શેકો ફોડી રહી છે. આજે બપોર સરગવાનું શાક બનવાનું છે ઘરે. તમે તો તમને મંદિરના દર્શન કરાવી દઉં તો કરી લો દર્શન. જય ચામુંડા. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. શું કહે ભાઈ? તો મિત્રો આપણે ફાઇનલી જુનાગઢથી નીકળી ગયા છીએ. મારી મમ્મી એમને મળીને માતાજીના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ ફેક્ટરી, એટલે કે નોકરી જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ નોકરી જવાનો રસ્તો છે. ત્યાંથી આગળથી રિક્ષામાં બેસવું પડશે. રિક્ષામાં બેસીને પછી નોકરી જવાનું છે. તમે જોઈ શકો છો. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો હું ફાઇનલી ફેક્ટરીથી ઘરે આવી ગયો છું અને આજે મારા ઘરે મહેમાન આવવાના છે. એટલે સાગરની જેમ લઈને આવવાના છે. મારી બહેનને લોકો કપડાં લઈને આવવાના છે સાગર માટે. તો સાગર ઊંઘી ગયો છે. મારી મમ્મી લોકો બધા આવી ગયા છે. તો આજે જમવામાં શું બનાવ્યું છે એમના માટે તમને વિડીયોના અંદર બતાવું. એ લાગે છે ખાવાનું આજે જમવામાં શું બનાવ્યું છે તમને બતાવું. જોઈ લો. મિત્રો સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે, શીરો છે, બટાકાનું શાક છે અને રોટી. તો મિત્રો હવે આપણે કામમાં બેસી છીએ. મહેમાનો જો આવ્યા નહીં, મહેમાન આવશે તેથી જમવા બેસવું. પણ હવે આપણને ભૂખ લાગી એટલે જમવા બેસી જઈએ. તમે વિડીયોના અંદર આગળ જોડાયા રહેજો. બરોબર બબુ? બરોબર બબુ? તું ઇધર આ. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયા. આજે મારા ઘરે મારી ભાણી અને મારી બહેનને બધા આવ્યા હતા. કારણ કે આજે આ પહેલુંના કપડાં લઈને આવ્યા હતા હોળીના. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આ મારી મમ્મી ને બધા બેઠા છે. બધા બે મારી ભાણીઓ છે. જો આ મારી ભાણી છે, આ પહેલું જ છે. સાગુ, એ સાગુ, સાગુ ટાટા કર બેટા. ટાટા કરજે બેટી ફેરથી. સાગુ, એ સાગુ ટાટા કરો બેટી. આમ તાકો બેટી. સાગુ, એ ટાકો સાગુ. તો જો અમે તો ગજો ઊંઘી ગઈ છે અને ગજોની મમ્મી કપડાં ધોઈ રહી છે. તમે જોઈ શકો છો મારી મમ્મીને બધા આવ્યા છે મહેમાન. આજે સાગરના જેમ લઈને આવ્યા છે, એટલે કપડાને બધું લઈને આવ્યા છે. તો તમે વિડીયોના આગળ જોડાયેલા. મહેમાન હવે જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો 5-6 દિવસ થયા બધા જઈ રહ્યા છે હવે મહેમાનો ઘરે. બધા જઈ રહ્યા છે હવે. ચંપલ પહેરેલી? ચંપલ નહીં પહેરું, પણ આના હાથો પકડો, મને પકડીને નહીં જવાનું.
સારું કે તને બધા જઈ રહ્યા છે હવે ઘેર એમના. નહીં કે તો મિત્રો ગજુ ને એની મમ્મી ને મારી મમ્મી ને બધા ગયા છે બજાર, કારણ કે માતાજીના મંદિરે ફૂલ હાથ ચડાવવાના હતા એટલા માટે ફૂલ નહીં લેવા ગયા છે. અને મહેમાન બધા ગયા એમના ઘરે. મારી બહેન આવી હતી, બે મારી ભાણીઓ આવી હતી, જમાયા હતા. એટલે કે સાગરનું જેમ લાવવાનું હતું, કપડાને બધું લાવવાનું હતું, હોળીનું બધું આપવા આવે ને એના માટે આવ્યા હતા. એ બધા કપડાને બધું લાવીને આપીને ગયા અને આપણા ઘરે જમી મમ્મીને ગયા છે. તો મિત્રો હવે હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો મારા વિડીયો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો કાલે મળીએ છીએ નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.